નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે આવનારું વર્ષ એટલે કે 2025નું ચોમાસું કેવું થશે એના કાર્યક્રમ હવે આપણે વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કરવાના છે. એટલે એ વિશેની થોડીક મારે આપને ડીપમાં માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે પરમ દિવસે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 14 એપ્રિલ 2025 અને સોમવારના રોજ સમય છે સાંજે 5 વાગ્યાનું. મિટિંગનું સ્થળ છે રામદેવજી મહારાજના મંદિરની સામે, ગામ સામોસર, તાલુકો મૂળી અને જિલ્લો સુરેન્દ્રનગર. જે મિત્રોને આ સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો ત્યાં મિટિંગમાં પધારજો. ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે. હવે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે 2025ના ચોમાસા વિશે હિન્ટ આપું એ પહેલા હું આપને એ પણ જણાવી દઉં કે આપણે હાલનું હવામાન આજે 12 એપ્રિલ 2025 છે. હાલ 1-2 દિવસ કે 4 દિવસનું હવામાન કેવું રહેવાનું છે, માવઠું, ગરમી, હીટવેવ વગેરેની માહિતી છે. એનો વિડીયો પણ આપણે વેધર ટીવી ઉપર એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને આજે બપોરે માહિતી આપી છે. અને વેધર ટીવી ઉપર જઈને એ વિડીયો પણ જોઈ લો, કેમ કે વેધર ટીવી ઉપર જેવી રીતે આપણે રેગ્યુલર માહિતી આપતા રહીએ છીએ, તમે થોડા સમયથી મને આ લલકાર ચેનલ ઉપર પણ જોતા હશે, આના ઉપર પણ આપણે રેગ્યુલર માહિતી આપતા રહીશું. જેમ વેધર ટીવી ઉપર રેગ્યુલર માહિતી આપીએ છીએ, આ ચેનલ ઉપર પણ આપણે માહિતી આપતા રહીએ છીએ. એટલે આ લલકાર ચેનલને પણ ખાસ દરેક મિત્રોએ સબસ્ક્રાઇબ કરી રાખવી. આના માધ્યમથી પણ અમે હવામાન અને ખેતી વિશેની તમામ માહિતી છે આપના સુધી પહોંચાડી શકીએ. હવે ખાસ કરીને આજે જે વાત કરવાની છે કે 2025નું ચોમાસું, એનો આપણે જે વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કરવાનું છે. હવે એ લોન્ચ કરવાની તારીખ છે 15 એપ્રિલ 2025. 15 એપ્રિલથી આપણે ધીમે ધીમે થોડીક માહિતી આપવાનું ચાલુ કરશું. એટલે 15 એપ્રિલથી લઈને 25 એપ્રિલ વચ્ચેનો જે 10 દિવસનો સમયગાળો છે એમાં સંપૂર્ણ આપણે માહિતી આપી દેશું કે 2025નું વર્ષ છે કેવું થશે. કેમ કે એક જ વિડીયોની અંદર તમામ માહિતી આપી દેવી એ પોસિબલ નથી. પણ ખાસ કરીને મારે આપણે ધ્યાન એ દોરવાનું છે કે આપણે જે આગાહી આપીએ છીએ એ આપણે અલગ અલગ મોડલ અને ટેકનોલોજીના આધારે પ્રિડિક્શન કરીને તમામ માહિતી આપીએ છીએ. જે આપણે માહિતી આપીએ છીએ એવી રીતે હવામાન વિભાગ જે આપણી સરકારી સંસ્થા છે એ પણ આપણે વાર્ષિક માહિતી આપતું હોય, ટૂંકા ગાળાની માહિતી આપતું હોય. એવી જ રીતે એક ખાનગી સંસ્થા છે સ્કાયમેટ વેધર, જે વિશ્વાસપાત્ર એક સંસ્થા છે, એ પણ આપણે સમયાંતરે માહિતી આપતું રહીએ છીએ. હમણાં થોડા દિવસ પહેલા સ્કાયમેટ વેધરે પણ પોતાનો વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કર્યો છે. એવી રીતે આપણું જે દેશી વિજ્ઞાન છે, જેને આપણે ખગોળ વિજ્ઞાન કહીએ છીએ, જેની અંદર કસ કાતરા હોય, હોળીનો પવન છે, અખાત્રીજનો પવન છે, ચૈત્રી દનૈયા છે વગેરે, એના આધારે જે મિત્રો આગાહી આપતા હોય એ પણ આપણે ઘણી બધી સચોટ આગાહી આપણા સુધી પહોંચાડતા હોય છે. પણ આપણે દેશી વિજ્ઞાન નહીં, પણ આપણે એમાં આપણો વિષય નથી દેશી વિજ્ઞાન, પણ આપણે જે ટેકનોલોજીના આધારે જે આગાહી આપીએ છીએ, આ આગાહી અલગ અલગ મોડલોથી પ્રિડિક્શન કરીને આપતા હોય. અને એને આપવાનું કારણ પણ એ છે, જેવી રીતે હવામાન વિભાગ અથવા તો જે સ્કાયમેટની હમણાં જે આખી માહિતી આવી છે, સ્કાયમેટે જે વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કર્યો છે, એ કાર્યક્રમ છે સંપૂર્ણ આખા ભારત દેશનો છે, માત્ર ગુજરાતનો નથી. એટલે એની અંદર આપણે અંદાજ ન આવે કે 103% સુધીનો વરસાદ કીધો હોય તો ઘણી વખત એવું બને કે 103% સરેરાશ ભારત દેશની અંદર પડતો હોય, પણ ગુજરાતની અંદર એનાથી વિરુદ્ધ પણ થતું હોય છે. કેમ કે એ આખા દેશનો કાર્યક્રમ છે, ગુજરાતનો નથી. જ્યારે આપણું પ્રિડિક્શન હોય છે એ માત્ર ગુજરાત ઉપર ફોકસ કરીને ગુજરાતનો આપણે કાર્યક્રમ લોન્ચ કરતા હોય છે. એટલે આ માહિતી ખાસ આપણે આપવાની છે. એટલે એ માહિતી છે એ આપવાની છે. એની અંદર હું આપને પહેલા તો એ જણાવી દઉં કે જેવી રીતે અલગ અલગ મોડલોના આધારે પ્રિડિક્શન કરીએ છીએ, એમાં જરૂરી નથી કે આપણે જે માહિતી હોય આપેલી હોય 100% સાચી પડે. કેમ કે 100% સાચું તો માત્ર ભગવાનના હાથમાં છે, તમારા કે મારા હાથમાં નથી. તમે હું એક સામાન્ય માણસ છે, અને ખાસ કરીને જો હું એક હવામાન નિષ્ણાત છે, હવામાનનો જાણકાર છે, એટલે જે રીતે દરિયાઈ તાપમાન હોય, પવનની જે ગતિ છે, પવનની જે દિશાઓ છે, અલગ અલગ માધ્યમથી જે પ્રિડિક્શન થાય છે, ભેજનું પ્રમાણ છે, એમાં પાછા લાંબા ગાળાના પેરામીટર હોય, અલ્નીનો છે, લાનીનો છે, આઈઓડી છે, એમજેઓ છે, અલગ અલગ જે પેરામીટરોના આધારે જે પ્રિડિક્શન થતું હોય એ પ્રિડિક્શન કરીને આપણે માહિતી આપીએ છીએ. વરસાદ આવે કે ન આવે તો ભગવાનના હાથમાં વાત છે, આપણે માત્ર અવલોકન કરી શકીએ, અને એ અવલોકનના આધારે આપણે માહિતી આપવામાં આવતી હોય છે. પણ હું વધારેમાં વધારે એમાં એવો પ્રયત્ન કરતો હોય છે કે મારા ગુજરાતના ખેડૂતોને સચોટ માર્ગદર્શન મળે, સચોટ માહિતી મળે, એવો પ્રયત્ન કરતો હોય છે. પ્રયત્ન કરવા છતાં પણ ઘણી વખત અમારું પણ અમુક ટકા ખોટું પડતું હોય છે, રોંગ જતું હોય છે. રોંગ એટલા માટે જાય કે આપણે માત્ર મનુષ્ય છે, આપણા હાથમાં આ કશું છે નહીં, આ ભગવાનના હાથની વાત છે. દ્વારકાધીશની કૃપા હોય અને એમની ઈચ્છા હોય એવું થાય, આ ચોક્કસ વાત છે. પણ મારે આપણે એ અપીલ બીજી એ પણ કરવાની છે, જે અમે વાર્ષિક કાર્યક્રમ 15 તારીખથી લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, દર વર્ષે જેવી રીતે કરીએ છીએ એવી જ રીતે કયા મહિનાની અંદર કયા વિસ્તારમાં કેવા વરસાદો પડશે, આ તમામ માહિતી આપણે આપવાની છે. પણ દરેક ખેડૂત ભાઈઓ મારી બીજી એ ભલામણ છે
કે આ અનુમાન છે એક અવલોકન હોય છે, એક અનુમાન હોય છે. એટલે જે ખેડૂત ભાઈઓ જે વાર્ષિક કાર્યક્રમ આપણો લોન્ચ થાય પછી જે ખેતી પાકોના આયોજન કરવાના છે એ પોતે પોતાની રીતે પોતાના જોખમ ઉપર કરવાના છે. ખાસ કરીને હવામાન વિભાગ છે, આપણી સરકારી સંસ્થા છે, એની પાસે તો ખૂબ ઊંચી ટેકનોલોજી છે ને એમની પાસે ટીમ પણ મોટી છે. એટલે ખાસ કરીને હવામાન વિભાગની આગાહી છે એને ધ્યાનમાં રાખીને આયોજન કરવા અથવા આપણે આપણી પોતાની રીતે આયોજન કરવા, જેથી કરીને આપણું કોઈ પણ આયોજન હોય એની અંદર આપણે નિષ્ફળ ન જઈએ. હા, એક ચોક્કસથી છે કે મારા ઉપર વિશ્વાસ કરનારા લાખો ખેડૂતો છે, એ મારી ગમે એટલી અપીલ હશે છતાં પણ મારી આગાહીને ધ્યાનમાં રાખીને પોતાના આયોજનો કરતા હોય છે. એનો મારા ઉપર એક વિશ્વાસ છે. છતાં પણ મારો એવો પ્રયત્ન હશે કે મારા ગુજરાતના ખેડૂતોને વધારેમાં વધારે લાભ થાય એ હેતુથી અમે સતત અને સખત મહેનત કરી અને કાર્યક્રમ જે બનાવ્યો છે એ કાર્યક્રમ આપણે 15 એપ્રિલ 2025 થી લોન્ચ કરવા જઈ રહ્યા છે. એટલે દરેક મિત્રોને વિનંતી છે કે આપણે આ લલકાર ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલ ઉપર પણ આપણે એ કાર્યક્રમ આપવાના છે અને વેધર ટીવી ઉપર પણ એ કાર્યક્રમ લોન્ચ કરવાના છે. બંને ફોર્મેટની અંદર આપણે 15 તારીખથી કાર્યક્રમ લોન્ચ કરશું. એ કાર્યક્રમની રૂપરેખા એવી હશે કે ચોમાસું ક્યારથી ચાલુ થશે, ક્યારે પૂરું થશે, કયા મહિનામાં કેટલા વરસાદો પડશે અને ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓ છે તો અલગ અલગ વિસ્તાર વાઇઝ કેવું ચોમાસું રહેવાનું છે એના વિશેનું આપણે અવલોકન જે કરેલું છે એની માહિતી આપવાનો પ્રયત્ન કરશું. એટલે ખાસ કરીને આપણો 15 તારીખથી જે કાર્યક્રમ આવે છે એ અચૂક નિહાળજો અને પરમ દિવસે જે ખેડૂત મિટિંગ છે એ ખેડૂત મિટિંગમાં પણ દરેક મિત્રો પધારજો. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રોએ આ લલકાર ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.